નમસ્કાર રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા હજારો આંગણવાડી કાર્યકરોએ ફરી એકવાર પગાર વધારાની માંગ સાથે હવે જે છેલ્લું હથિયાર કહી શકાય તે છેલ્લું હથિયાર ઉગમ્યું છે। માનદ વેતનમાં વધારો અને નિયમિતીકરણ સહિતના 7 મુદ્દાનું આવેદનપત્ર DM એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટરને આપી અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી આ આવેદનપત્રો પહોંચાડવા માટે આ આંગણવાડી કાર્યકરોએ જે છે તે પહેલ કરી છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોએ ફરી એકવાર પગાર વધારાની માંગ સાથે 7 મુદ્દાનું આવેદનપત્ર કલેક્ટરો મારફતે પ્રધાનમંત્રીને મોકલવા માટેની જે છે તે કવાયત હાથ ધરી છે અને શું છે આ 7 મુદ્દામાં અલગ અલગ માંગણીઓ, રાજ્ય સરકાર શું આ બાબતને લઈ અને કોઈ ગંભીરતાથી ચર્ચા કરશે કે નહીં તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આંગણવાડી કાર્યકરોએ ફરી એકવાર પગાર વધારાની માંગ કરી છે। માનદ વેતનમાં વધારો અને નિયમિતીકરણ સહિત કુલ 7 મુદ્દાનું આવેદનપત્ર DM દ્વારા પ્રધાનમંત્રીને મોકલવામાં આવ્યું છે। તો ગત સોમવારે ઉત્તરાખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના બેનર હેઠળ આંગણવાડી કાર્યકરો કે જેમણે તાજેતરમાં નિયમિતતા અને પગાર વધારા સહિતની તેમની 7 માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમણે ફરી એકવાર ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી ફેડરેશન સાથે મળીને પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે। જેના માટે આ વખતે ઉત્તરાખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘે જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર દ્વારા વડાપ્રધાનને 7 મુદ્દાની માંગણીઓનું આવેદનપત્ર મોકલાયું છે। જેમાં ઉત્તરાખંડ તેમજ સમગ્ર દેશના 27 લાખથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનને લઘુત્તમ વેતન સમાન બનાવવા વિનંતી કરવામાં આવી હતી। આંગણવાડી કાર્યકરોએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે શ્રમ કાયદા મુજબ નક્કી કરાયેલા માનદ વેતન મુજબ આંગણવાડી કાર્યકરોને માનદ વેતન આપવામાં આવે। ઉત્તરાખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આપવામાં આવેલા આ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2019માં દેશમાં લગભગ 28 લાખ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં રૂપિયા 1500નો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યાર સુધી તેમના માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। જ્યારે મોંઘવારી દરમાં વધારા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના વેતનમાં પણ વધારો થયો છે, જેના પર કેન્દ્ર સરકારે હવે ધ્યાન આપવાની જરૂર છે। આપ સૌને જણાવી દઈએ કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં જે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને માનદ વેતન જે આપવામાં આવે છે તે માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકાર અને 40% હિસ્સો રાજ્ય સરકાર બેર કરતી હોય છે। હાલમાં તમામ રાજ્ય સરકારો આ 40% સામે 100% કરતાં પણ વધારે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે એટલે કે આપી રહી છે આ કર્મચારીઓને, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે વર્ષ 2018ના ઓક્ટોબર મહિનામાં જે છે તે આ જે કર્મચારીઓ માટે માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 7 વર્ષનો સમયગાળો વીતવા છતાં પણ એક પણ રૂપિયાનો વધારો આ કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે કર્યો નથી। ICDS પ્રોજેક્ટમાં જે કહી શકાય કે માનદ વેતનમાં 60% એટલે કે મોટો હિસ્સો કેન્દ્ર સરકારનો છે અને કેન્દ્ર સરકાર દ્વારા જ 7 વર્ષથી તેમની અવગણના કરવામાં આવી છે। ગત રોજ શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કહી શકાય કે રાજ્યસભાના સાંસદ એવા શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા પણ 7 વર્ષથી આ આંગણવાડી કર્મચારી આશા વર્કરનું જે માનદ વેતન કેન્દ્ર સરકારે વધાર્યું નથી તેને કમસે કમ બમણું કરી દેવા માટે જે છે તે વિનંતી કરવામાં આવી હતી। આંગણવાડી કાર્યકરોએ પગાર વધારો, ફેસ કેપ્ચર સિસ્ટમમાં સુધારો, વિતરણ નિયમોમાં સુધારો, પોષણ ટ્રેકર પર કામ કરવા માટે 5G મોબાઈલ ફોન અને રિચાર્જ ભથ્થું અને નર્સરી શિક્ષકો પદો માટે આંગણવાડી કાર્યકરોને પ્રાથમિકતા આપવાની માંગણી કરી છે। તેમની મુખ્ય 7 માંગણીઓમાં પહેલી છે કે માનનીય ગુજરાત હાઈકોર્ટના જે કહી શકાય કે ડિવિઝન બેન્ચના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરો માટે સરકારી કર્મચારીઓનો દરજ્જો અને પગાર ધોરણ લાગુ કરવામાં આવે। બીજી માંગણી છે આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન વધારીને ઓછામાં ઓછું 24,000 રૂપિયા પ્રતિ માસ કરવું જોઈએ, જે 800 રૂપિયા પ્રતિ દિવસના દરે મળવું જોઈએ। ત્રીજું છે માંગણીમાં કે ફેસ કેપ્ચર સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ અથવા તેને બંધ કરવી જોઈએ। ચોથી માંગણીમાં છે જૂના નિયમો મુજબ આંગણવાડી લાભાર્થીઓને રેશન વિતરણ કરવાનો આદેશનો અમલ થવો જોઈએ। 5મી મુખ્ય માંગણી આ આંગણવાડી કર્મચારી સંઘની છે। માનનીય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના મતે આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુટીનો લાભ મળવો જોઈએ। 6ઠ્ઠી માંગણી છે પોષણ ટ્રેકર પર કામ કરવા માટે 5G મોબાઈલ સેટ આપવા જોઈએ અને રિચાર્જ માટે ઓછામાં ઓછું વાર્ષિક 5,000 રૂપિયાનું
જે છે તે ભથ્થું આપવું જોઈએ. અને 7મી મુખ્ય માંગણી છે આંગણવાડી કાર્યકરોને નર્સરી શિક્ષક તરીકે એટલે કે ECC શિક્ષક તરીકે નિયુક્ત કરી શકાય છે, કારણ કે તેઓ આંગણવાડી કેન્દ્રોમાં વિકાસ પામતા બાળકોને પોષણ અને આરોગ્ય સંભાળ તેમજ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડે છે, કારણ કે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોમાં સારા ભવિષ્યનો પાયો નંખાય છે. તો આમ આંગણવાડી કર્મચારી સંઘના કહી શકાય બેનર હેઠળ ઉત્તરાખંડ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરો દ્વારા 7 માંગણીઓ સાથેનું જે છે તે મેમોરેન્ડમ કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને મોકલવામાં આવી છે. અને પગાર વધારા સહિત નિયમિતીકરણ અને ગ્રેજ્યુટી પેન્શન સહિતના જે માંગણીઓ છે તે માંગણીઓ જે છે તે મૂકવામાં આવી છે. જોવાનું એ રહેશે કે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા આ માંગણીઓને લઈ અને પ્રધાનમંત્રીને જે મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે તે પ્રધાનમંત્રી અને ઉત્તરાખંડ રાજ્ય સરકાર તેના વિશે ટૂંક સમયમાં શું નિર્ણય લે છે. જય હિન્દ.